વધુ વિગતો મેળવીશું ન્યૂઝરૂમથી સંવાદદાતા અરુણ જોડાયા છે। અરુણ, વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી દીધી છે, આર્થિક પેકેજની સાથે આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રાષ્ટ્રજોગ સંદેશો આપવામાં આવ્યો છે, બે મુખ્ય મુદ્દાને વણી લીધા છે। પહેલા તો સૌથી વધુ જે રીતે દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે 20 લાખ કરોડના આર્થિક પેકેજની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। લોકડાઉનનો જ્યાં સુધી સવાલ છે, સત્તાવાર જાહેરાત અને આત્મનિર્ભરનો એક સંદેશ તેમણે આપ્યો છે। મહત્વપૂર્ણ રીતે આ ઉપરાંત જોઈએ તો લોકડાઉનને જ્યાં સુધી લાગે વળગે ત્યાં સુધી લોકડાઉનનો જે આગામી તબક્કો છે તે સંદર્ભે સત્તાવાર જાહેરાત 18મી પહેલા કરી દેવામાં આવશે। સમગ્ર વર્ગીકૃત અને વિશ્લેષણાત્મક રીતે શું અસર થશે સંદેશાની તે અંગે માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ દીપક રાજાણી। દીપકજી, ખાસ કરીને 30 મિનિટનો રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો। સૌથી મહત્વપૂર્ણ મુદ્દો જોઈએ તો ભારતને અર્થતંત્રને ધબકતું રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ 20 લાખ કરોડનું આર્થિક પેકેજની જાહેરાત કરી। તદુપરાંત લોકડાઉનને લાગે વળગે ત્યાં સુધી 18મી પહેલા જાહેરાત કરવામાં આવશે। કયા વિશ્લેષણાત્મક રીતે કેવી રીતે મૂલવી શકાય? અરુણ, જો આને આખી વાતને આપણે સમજવાની કોશિશ કરીએ, અડધો કલાકનો જે રાષ્ટ્રજોગ સંદેશ હતો એમાં સૌથી આખા દેશની જે નજર હતી એ લોકડાઉન 4 અંગેની હતી, કારણ કે આર્થિક પેકેજ વડાપ્રધાન ડિક્લેર કરવાના તે જગજાહેર હતું, પરંતુ લોકડાઉન 4 અંગે શું નિર્ણય થશે તો વડાપ્રધાને આડકતરી રીતે લોકડાઉન 4નો ઇશારો કરી દીધો છે। આપણે એવું કહી શકીએ કે લોકડાઉન 4નું એલાન વડાપ્રધાને કરી દીધું છે, પણ ખાસ વડાપ્રધાને આ વખતે જે શબ્દો પ્રયોગ કર્યો છે અરુણ, એને સમજવાની આપણે કોશિશ કરીએ, એનું વિશ્લેષણ કરીએ કે નવા રંગરૂપ સાથેનું આ લોકડાઉન 4 હશે અને 18મી મે પહેલાં એનું એલાન થશે, એટલે 17મી મે સુધી લોકડાઉન 3 ચાલુ રહેશે અને લોકડાઉન 3 જ્યારે પતશે એ પહેલાં જ લોકડાઉન 4નું એલાન થઈ જશે। એટલે આની ગણતરી એવી બાંધવામાં આવે છે કે જે રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોન, આ ત્રણેય ઝોન મુજબ લોકડાઉન આગળ વધશે। એટલે એટલું આપણે એવું માની શકીએ કે રેડ ઝોનમાં લોકડાઉન અકબંધ રહેશે અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં મોટા પાયે છૂટછાટ આપવામાં આવશે। જેવી છૂટછાટ અત્યારે આપવામાં આવી છે એનાથી સ્ટેપ થોડા આગળ વધીને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં છૂટછાટ અપાશે। અને ખાસ કરીને વડાપ્રધાને જે કોરોનાના સંદર્ભના જે બધી માર્ગદર્શિકા છે એને પણ દોહરાવી છે, માસ્ક, સેનિટાઈઝ, અંતર રાખવું। એટલે એટલું ચોક્કસ લાગી રહ્યું છે કે લોકડાઉન 4 જે આવશે એ લોકડાઉન 1, 2, 3 કરતાં હળવું હશે। ખાસ કરીને જ્યાં સુધી આર્થિક પેકેજને લાગે વળગે ત્યાં સુધી 20 લાખ કરોડનો આર્થિક પેકેજની જે જાહેરાત કરી, તમામ વર્ગ, શ્રમિક વર્ગથી શરૂ કરીને ઉદ્યોગકારો સુધીના તમામ વર્ગને સમાવી લેવાની કોશિશ કરવામાં આવી છે। શું વિશ્લેષણાત્મક રીતે મૂલવી શકાય? અરુણ, જો 20 લાખ કરોડ પબ્લિક સુધી પહોંચાડવાની વાત કરી છે, 2020 એટલે કે 2020 અને 20 લાખ કરોડ, વડાપ્રધાને આ બંને વાતને એક સાથે સરખાવી છે। સમાજના દરેક વર્ગ સુધી આ પેકેજનો લાભ જાય એવી પણ એને વાત કરી છે અને એમણે બહુ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે આવતીકાલથી નાણામંત્રી નિર્મલા સીતારામન તબક્કાવાર આની જાહેરાત કરશે અને એણે એમ કીધું કે જીડીપીના 10% જેટલી રકમ આ 20 લાખ કરોડની થવા જાય છે અને સમાજના દરેક વર્ગને જે ફટકો પડ્યો છે એ દરેક વર્ગને એક મલમ લગાડવાની વાત વડાપ્રધાને કરી છે। આ 20 લાખ કરોડનું પેકેજ કઈ રીતનું હશે, કેવી રીતે પબ્લિક સુધી પહોંચશે, એની તબક્કાવાર વાત આવતીકાલથી નાણામંત્રી નિર્મલા સીતારામન કરશે। એટલે એટલું એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ કે આવતીકાલથી વધુ એક પ્રેસ કોન્ફરન્સ દેશવાસીઓને જોવા મળશે જેમાં નિર્મલા સીતારામન જે આર્થિક પેકેજ ડિક્લેર થયું છે એની વાત કરશે। પણ હું વધુ એક વખત લોકડાઉન 4 ઉપર આવું છું અરુણ, કારણ કે 20 લાખ કરોડની જે વાત થશે એ લાભ પહોંચતા એમાં સમય જશે, પરંતુ સમગ્ર દેશની જે નજર હતી એ લોકડાઉન 4 ઉપર હતી કે લોકડાઉન 4 અંગે વડાપ્રધાન શું કહેશે। તો વડાપ્રધાને લોકડાઉન 4નું આડકતરી રીતે એલાન કરી દીધું છે 18 મે પહેલાં, એટલે 17મી રાત સુધી જે લોકડાઉન 3 કાર્યરત છે ત્યારબાદ લોકડાઉન 4 અમલમાં આવશે અને નવા રંગરૂપ સાથે લોકડાઉન હશે। એટલે જે મેં આપને પહેલાં વાત દોહરાવી પણ લોકડાઉન 1, લોકડાઉન 2, લોકડાઉન 3 એની કરતાં લોકડાઉન 4 અલગ રીતે હશે। એટલે આપણે વડાપ્રધાનની જો વાતને સમજવાની કોશિશ કરીએ તો આ લોકડાઉન 4 વધુ પડતા છૂટછાટ સાથે આવે, કારણ કે જે રીતે તમામ રાજ્યના સીએમ સાથેની મિટિંગ બાદ ગુજરાતમાં જે રીતની ગતિવિધિઓ શરૂ થઈ છે, પહેલાં રાજકોટમાં ઉદ્યોગોને છૂટ આપી દેવામાં આવીને ગુરુવારથી ઉદ્યોગો ધમધમતા થઈ જશે। અમદાવાદમાં પણ 15મી સવાર 8 વાગ્યાથી લઈને સાંજ સુધી કરિયાણાની દુકાન, શાકભાજીના વિક્રેતાઓના સ્ટોલ શરૂ થઈ જશે। એટલે એ જોતાં લાગી રહ્યું છે કે લોકડાઉનની સાથે સાથે જનજીવનને ધબકતા કરવાનો પણ પ્લાન વડાપ્રધાન અને કેન્દ્ર સરકારે કર્યો છે। દીપકજી, ખાસ કરીને એક સંદેશો બીજો એ પણ આપ્યો છે કે કોરોના સામે લડવાનું પણ છે, આપણે આગળ પણ વધવાનું છે।
સાથે સાથે આત્મનિર્ભર પણ બનવાનું છે. તે એક નવો સંદેશ આપવામાં આવ્યો છે, કેવી રીતે મૂલવી શકાય? વડાપ્રધાને પોતાના અડધા કલાકના પ્રવચનમાં પેકેજની વાત કરી, લોકડાઉન 4ની વાત કરી, 21મી સદીમાં ભારત ક્યાં પહોંચશે એની પણ વાત કરી, 21મી સદી ભારતની જશે એ વાતને પણ એને દોહરાવી. ખાસ કરીને એણે ખૂબ સારી વાત કીધી કે ફેબ્રુઆરી સુધી તો ભારતમાં માસ્કનું પણ ઉત્પાદન નહોતું થતું ને અત્યારે જે રીતે ભારત આ દિશામાં પણ આગળ વધી રહ્યું છે એની પણ એને સિદ્ધિ વર્ણવી. સાથોસાથ તબક્કાવાર લોકોને એ પણ સમજાવવાની કોશિશ કરી કે આપણે કોરોના સામે લડવાનું છે ને કોરોના સામે મુકાબલો કરવાનો છે, ક્યાંય પાછળ નથી આવવાનું. ખાસ કરીને નરેન્દ્ર મોદીની બાબતમાં જે કહેવામાં આવે છે કે તેઓ આફતને અવસરમાં પલટાવે છે, એ વાતને પણ નરેન્દ્ર મોદીએ પોતાના અડધા કલાકના પ્રવચનમાં દોહરાવી કે ભારતવાસીઓ આફતને અવસરમાં પલટાવે છે. એટલે ખાસ કરીને એમણે કચ્છના ભૂકંપને પણ યાદ કર્યો. કચ્છના ભૂકંપમાં જ્યારે ભૂકંપમાં બધું તહસ નહસ થઈ ગયું હતું કચ્છને, અને કચ્છ જે રીતે પાછું બેઠું થયું છે અને કચ્છ જે રીતે ધમધમવા લાગ્યું છે એની વાત કરીને એણે એમ કહ્યું કે આપણે કોરોના સામે લડશું અને કોરોના સામે આપણે જીતશું. ખાસ કરીને એમણે ખાસ કાળજી રાખવાની જે વાત એમના દરેક વખતના પ્રવચનમાં કરે છે એ વાતને પણ એમણે દોહરાવી. ખાસ કરીને એમણે પરિવારના સભ્યોનું પણ ધ્યાન રાખવાની વાત ફરીથી એનો પુનરોચ્ચાર કર્યો. એટલે તમામ વાતોમાં નરેન્દ્ર મોદીએ કોરોના સામેની લડતને આગળ વધારવા અને કોરોના સામે લડવાની વાતને પકડી રાખી હતી. ધન્યવાદ. તો આ હતા મંતવ્ય ન્યૂઝના એડિટર ઇન ચીફ કે જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સંદેશો રાષ્ટ્રજોગ 30 મિનિટ સુધી સતત રીતે આપવામાં આવ્યો અને તેમાં ખાસ કરીને આત્મનિર્ભર બનવાનો મંત્ર જે આપવામાં આવ્યો છે, તદુપરાંત 20 લાખ કરોડનું આર્થિક પેકેજ અને ખાસ કરીને કોરોના સામે લડવાનું છે, સાથે સાથે આગળ પણ વધવાનું છે. એક જ વાક્યમાં કહેવું હોય તો લડવાનું છે, આગળ વધવાનું છે, આત્મનિર્ભર બનવાનું છે અને સાથે સાથે સમગ્ર દેશનું અર્થતંત્ર 21મી સદી તરફ જવા માટે આગળ લઈ જવાનું છે, જેના માટે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે. વધુ વિગત આગામી દિવસોમાં સત્તાવાર રીતે જે તે કેન્દ્રીય પ્રધાનો દ્વારા જાહેરાત કરવામાં આવશે. જી બિલકુલ અરુણ, આપ જોડાયેલા રહેશો. રાજકોટથી પણ સંવાદદાતા મયુર સોની જોડાઈ ચૂક્યા છે. મયુર, આપની પાસે જાણવા માંગીશ, જે પ્રકારે જાહેરાત થઈ ચૂકી છે લોકડાઉન 4 આવશે, નવા રંગરૂપ સાથે આવશે. બિલકુલ, જે પ્રકારે આર્થિક પેકેજ જાહેર કર્યું ને ત્યારબાદ અંતિમ જે શબ્દો હતા વડાપ્રધાનના, જે છેલ્લી મિનિટો હતી તેની અંદર લોકડાઉન 4.0 એટલે કે લોકડાઉન 4ની વાત કરવામાં આવી છે. અને માત્ર વાત કરવામાં આવી છે, પરંતુ નવી ગાઈડલાઈન સાથે, નવા નિયમો સાથે આ લોકડાઉન લાગુ કરાશે. એટલે સૌથી પહેલા જે દેશ રાહ જોતો હતો, જેમ રાજાણી સરે કીધું કે આર્થિક પેકેજ છે લાંબા સમયના મંથન બાદ આવ્યું છે. અત્યાર સુધીના દેશના ઇતિહાસની અંદર આવડું મોટું પેકેજ આખા દેશ માટે ક્યારેય કોઈ સરકારે આપ્યું નથી, ક્યારેય કોઈ વિચાર પણ નહોતો કર્યો. અત્યાર સુધીમાં 7-8 લાખ કરોડ રૂપિયાની વાતો વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી. અર્થશાસ્ત્રીઓ દ્વારા પણ એ વાત કરવામાં આવી હતી કે 10 લાખ કરોડ સુધીનું પેકેજ ભારત આપી શકે છે. જે જીડીપીની વાત તેમણે કરી હતી કે જીડીપીનું 10% જેટલું પેકેજ છે, એટલે સૌથી મોટું અત્યાર સુધીનું પેકેજ છે. અને આ પેકેજ દેશને ગતિ આપવાનું કામ કરશે. સાથે સાથે લોકડાઉન 4 ની વાત કરી છે, કારણ કે કોરોના સામેનો જંગ છે ખૂબ જ લાંબો ચાલવાનો છે. તેના શબ્દોની અંદર જો કહીએ, વડાપ્રધાનના શબ્દોની અંદર, તો કોરોના સામેનો જંગ લાંબો ચાલવાનો છે. તેના માટે દેશે સક્ષમ બનવું પડશે, આર્થિક રૂપથી સક્ષમ બનવું પડશે, સાથે સાથે સ્વસ્થની બાબતની અંદર પણ સક્ષમ બનવું પડશે. દેશ જો સ્વસ્થ હશે તો ચોક્કસ આગળ વધી શકશે, વિશ્વગુરુ બની શકશે. 21મી સદી ચોક્કસ ભારતની છે, કારણ કે જે પ્રકારે ફેબ્રુઆરીથી લઈને આજ દિવસ સુધી, એટલે કે 2 મહિનો અડધો થવા આવ્યો છે, ત્યાં સુધીની દેશની જે કોઈ પરિસ્થિતિ છે, કોરોનાના જેટલા કેસો આવ્યા છે, જેટલા લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા છે, એ દુનિયાભરના આંકડા કરતા ભારતની અંદર આંકડો સૌથી ઓછો છે. કારણ કે 130 કરોડની વસ્તીની અંદર જ્યારે 70,000 જેટલા કોરોના પોઝિટિવ કેસો આવ્યા હોય અને જેટલા મૃત્યુ થયા હોય, એ ભારતની તૈયારી, ભારતની જનતાની તૈયારી જણાવે છે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે તેમને નાનામાં નાના માણસને યાદ કર્યા છે, રેકડીવાળાથી લઈને પાથરણવાળા સુધીને યાદ કર્યા છે, શ્રમિકોને યાદ કર્યા છે. 50 દિવસના આ લોકડાઉનની અંદર તમામ લોકો યાદ કરીને તેમણે લોકડાઉન 4ની જાહેરાત કરી છે. આના માટે દેશને તૈયાર કર્યો છે. એક રીતે કહી શકાય કે દેશને 18 તારીખ પહેલા લોકડાઉન 4 કેવું રહેશે, તેમાં કયા કયા ઉદ્યોગો ધમધમશે, કઈ દુકાનો ખુલશે, કેવી બજાર અને પરિસ્થિતિ રહેશે, સાથે સાથે લોકોને શું મળવાનું છે, તેની આખી રૂપરેખા આપવાની કોશિશ કરી છે. સૌથી મોટી વાત એ છે કે દેશ છે તે 5 પિલર ઉપર ચાલવાનો છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકોનોમી અને દેશની જે અર્થવ્યવસ્થા છે તેને લઈને. તો આ તમામ બાબતોનું ધ્યાન તેના દ્વારા કરવામાં આવ્યું છે. સાથે સાથે એ પણ યાદ કર્યું છે કે લોકલ વસ્તુઓ, ભારતની અંદર જ ઉત્પાદન થતી વસ્તુઓનો દેશવાસીઓ ઉપયોગ કરે. ખાદીનું ઉદાહરણ તેને આપ્યું છે. એટલે કહી શકાય કે એક નવા રંગરૂપની અંદર ભારતને નિર્માણ કરવા માટેની જે તૈયારી છે તેનું મનોમંથન સતત થતું હતું. અને એ મનોમંથનમાં
માંથી આજે જે અમૃત છે તે સામે આવ્યું છે। બિલકુલ મયુર, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। વડોદરાથી અમિત ઠાકુર અને સુરતથી પણ ધ્રુવ સોમપુરા જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, આપની પાસે આવું છું। વડાપ્રધાને સંકેત આપી દીધા છે, લોકડાઉન 4 હશે નવા રંગરૂપ સાથે, એટલે કે મહાનગરો જ્યાં સૌથી વધારે કેસો છે કદાચ ત્યાં લોકડાઉન ખોલવાની સંભાવનાઓ નહિવત છે। બિલકુલ જિજ્ઞાસા, જે પ્રકારની જાહેરાત થઈ છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખૂબ જ મહત્વની જાહેરાત કહી શકાય તે પ્રકારની જોવા મળી છે। જો કે જેને શબ્દ પ્રયોગ ખૂબ સારા કર્યા છે અત્યારે પ્રધાનમંત્રીએ, તેમાં મહત્વની વાત એ જણાય છે કે લોકડાઉન 4 પર સૌની નજર હતી કે લોકડાઉન 4 હવે આવશે કે નહીં આવશે, કઈ રીતનું આવશે તેની પર સૌ કોઈની નજર હતી અને તેને લઈને અનેક અવઢવમાં હતા તમામ લોકો। ખાસ કરીને તેમણે એક સંકેત આપી દીધા છે કે લોકડાઉન 4 આવવાનું છે, તે નવા રંગરૂપ સાથે આવવાનું છે। એટલે એટલું ચોક્કસ છે કે લોકડાઉન 4ની તબક્કાવાર તેની શરૂઆત થશે, પરંતુ કઈ રીતે છૂટછાટ આપવામાં આવશે, કયા નિયમો બનાવવામાં આવશે, તે તમામની જાહેરાત 18 મે પહેલા કરી દેવામાં આવશે। ત્યારે સ્વાભાવિક છે તેની સીધી અસર એ જિલ્લાઓ છે, જે હોટસ્પોટ વિસ્તારો છે, રેડ ઝોન વિસ્તારો છે, ત્યાં આની કદાચ ક્યાંક છૂટછાટ નહીં મળી શકે। તો તેવામાં જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અમદાવાદ બાદ બીજા નંબર પર જો શહેર આવે તો તે સુરત આવી રહ્યું છે અને સ્વાભાવિક છે સુરત પણ લોકડાઉન 4માં સંપૂર્ણપણે સમાવેશ થઈ શકે છે। લોકડાઉન 4માં જે છૂટછાટ આપવામાં આવવાની કદાચ ક્યાંક જાહેરાત થશે, જો ગ્રીન ઝોન ને ઓરેન્જ ઝોનમાં જો વાત કરે થાય તો તેમાંથી સુરત બાકાત રહી શકે છે, કારણ કે સુરતમાં ઉત્તરોત્તર આ કેસનો વધારો થતો આવી રહ્યો છે। સાથે સાથે સૌથી મહત્વની વાત એ પણ કરી છે કે એટલે કે ઇકોનોમિક પર સૌથી વધુ ભાર આપ્યો છે અને લોકલ જે વસ્તુ છે તેની પર લોકો અત્યારે ખરીદતા થયા છે અને તેની પર જ ભાર મૂકતા થયા છે। એટલે આ એક પ્રકારે આ કોરોના વાયરસનું જે સંક્રમણ છે અને તેનેથી કારણે અત્યારે આખો જે દેશ બંધ છે તેને લઈને આવનારા દિવસોમાં સમગ્ર દેશ ની ઇકોનોમી છે ખૂબ જ મજબૂત થશે તેવું હાલ પ્રધાનમંત્રીનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યાર સુધી જોવામાં આવી રહ્યું હતું કે વિદેશથી આવતી વસ્તુઓનો સૌથી વધુ ઉપયોગ લોકો કરતા હતા, પરંતુ આજે જ્યારે સમગ્ર દેશમાં વિદેશથી આવતી તમામ વસ્તુઓ બંધ છે, બ્રાન્ડ બંધ છે, ત્યારે તમામ લોકોને પોતાના દેશની વપરાતી વસ્તુની કિંમત સમજાઈ છે અને તે વાપરતા થયા છે અને પર જ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર આપ્યો છે। એટલે સ્વાભાવિક છે સુરત આવનારા દિવસોમાં જ્યારે લોકડાઉન 4 પણ શરૂ થશે ત્યારે જે છૂટછાટ આપવામાં આવશે ક્યાંક તો સુરતની બહારથી કોઈ વસ્તુ આવી શકશે નહીં કે ત્યાંથી કોઈ જઈ શકશે નહીં, એટલે સુરતની જ વસ્તુ સુરતના લોકો માટે વાપરવાની ઉપયોગમાં થાય તે પ્રકારનું કામકાજ હશે। એટલે ગૃહ ઉદ્યોગ માટે સૌથી મહત્વના સમાચાર આ કહી શકાય, જાહેરાત કહી શકાય। અને આવનારા દિવસો માટે સુરતમાં પણ જે પણ ગૃહ ઉદ્યોગો છે તેઓને પ્રોત્સાહન મળશે, જે સુરતમાંથી જ વસ્તુ ઉત્પાદન થઈ રહી છે તેને લોકો વધુ પરચેસ કરશે અને તેની તરફ લોકો વધુ આકર્ષાશે। તેવી જ રીતે સમગ્ર દેશમાં પણ તમામ લોકો જે દેશમાં જ વસ્તુ બની છે તેના પ્રત્યે વધુ આકર્ષાશે અને તેને લઈને દેશની ઇકોનોમી વધુ મજબૂત બનશે જ્યારે સમગ્ર દેશ સંપૂર્ણપણે ચાલુ થશે ત્યારે। એટલે કે આ પ્રકારની જાહેરાત અત્યારે દેશને મજબૂત કરવા માટે, દેશના ઇકોનોમિક મજબૂત કરવા માટે અને લોકોના મનોબળને સંપૂર્ણપણે દ્રઢ બનાવવા માટેની આ એક જાહેરાત હતી। તેમાં અનેક પ્રકારના વાક્ય પ્રયોગ જે કર્યા છે ખૂબ જ સમજી વિચારીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાલ કર્યા છે અને લોકોનું મનોબળ મજબૂત થાય તે પ્રકારનો પ્રયોગ જોવા મળ્યો છે। જો કે એટલી વાત ચોક્કસ છે કે લોકડાઉન 4 આવવાનું છે અને થશે, આડકતરી રીતે તેની જાહેરાત કરી દીધી છે, પણ નવા રંગરૂપ સાથે આવશે અને તેમાં ક્યાંક સુરત બાકાત પણ રહી શકે અને તે ગાંઠ બાંધીને સુરતના વાસીઓ, સુરતના જિલ્લાના લોકોએ બનીને ચાલુ જ મહત્વનું છે અત્યારે અને તે જરૂરી પણ છે। આર્થિક પેકેજની જાહેરાત થઈ છે, સ્વદેશી પર અપનાવવા પર ભાર મૂકવા માટે જણાવવામાં આવ્યું છે। વિશાલ, આપની પાસે આવું છું। અમદાવાદથી અમારા સંવાદદાતા વિશાલ મહેતા પણ જોડાયા છે। વિશાલ, શું કહેશો? લોકડાઉન 4 આવશે, પરંતુ શું છૂટછાટ હશે, શું શરતો હશે, એના પર હજુ પણ સસ્પેન્સ, 18મી સુધી રાહ જોવી પડશે। ચોક્કસથી જિજ્ઞાસા, જે રીતે અત્યારે હાલમાં નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી છે તે જાહેરાતને લઈને અત્યારે હાલમાં તેમણે એક જ વસ્તુની વાત કરી છે કે આત્મનિર્ભર ગુજરાત બનાવવાની જે વાત છે તેના પર સૌથી વધારે ભાર મૂક્યો છે। તેમણે જે રીતે 33 મિનિટનું જે સંબોધન કર્યું તેમાંથી 30 મિનિટ સુધી તેમણે ખાસ આ જ વસ્તુ પર ભાર મૂક્યો અને તેમણે જણાવ્યું છે કે 2020માં 20 લાખ કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ગરીબો અને ખાસ કરીને શ્રમિકો અને જે લારીઓવાળા છે તેના પર તેમણે ખાસ ફોકસ કર્યું છે અને તેમની માટે 20 લાખ કરોડ જે રૂપિયાની જાહેરાત કરી છે કે જેના દ્વારા આ પેકેજ દ્વારા સમગ્ર ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે અને તે ક્યાંક ને ક્યાંક આર્થિક ગતિ આપશે। ખાસ કરીને જે રીતે લોકડાઉનની વાત કરવામાં આવે તો જ્યાં સુધી લોકડાઉનની વાત છે, લોકડાઉન 4ની તેમણે વાત કરી છે, દરેક રાજ્યોમાં તેની પરિસ્થિતિના પ્રમાણે
ત્યાંની સરકાર છે તે સૂચના આપશે ને એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આગળના નવા નિયમો સાથે, નવા રંગરૂપ સાથેનું એક લોકડાઉન 4 નવું જાહેર કરવામાં આવશે. એટલે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને જે રીતે લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવશે તેમાં દરેક જિલ્લાની અંદર અલગ અલગ નિયમોને લાગુ કરી તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને લોકડાઉન 4ની જાહેરાત કરવામાં આવશે. એટલા માટે જ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તમામ જિલ્લાઓની પરિસ્થિતિના આધારે આ લોકડાઉન 4 નવા રંગરૂપમાં નવી રીતે જાહેર કરવામાં આવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે 2020નું જે વર્ષ છે તે ખૂબ જ કઠિન વર્ષ છે. તે વર્ષની અંદર અત્યારે 2020ની સાલમાં 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તેમાં ખાસ શ્રમિકો, જે મજૂરો છે તેમને, લારીવાળા, આ તમામને ક્યાંક ને ક્યાંક ફોકસ રાખી અને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે જેનાથી તે લોકોને આ સહાય મળી શકે અને તે લોકો આર્થિક રીતે સદ્ધર થઈ શકે અને આત્મનિર્ભર ભારત જે સૂચના આપવામાં આવી છે તે આત્મનિર્ભર ભારતના મિશનની અંદર તે ક્યાંક ને ક્યાંક આર્થિક વેગ દેશને મળે તે બાબત પર ખાસ તેમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જી, વર્ષ 2020માં ખૂબ મદદરૂપ થઈ શકાય એ માટે 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજની પણ જાહેરાત થઈ છે. અમિત, શું કહેશો? કારણ કે આ પેકેજના કારણે દરેક સમાજના વર્ગને પણ ઉપયોગી નીવડશે એ વાત પણ વડાપ્રધાને સંદેશમાં કહી છે. જિજ્ઞાસા, ખૂબ જરૂરી હતું આવા સમયે, કારણ કે આટલા દિવસ થઈ ગયા લોકડાઉન ને સમગ્ર દેશ લોકડાઉન છે. એવામાં ઉદ્યોગ ધંધા બંધ હોય ત્યારે કોઈ પણ દેશના આર્થિક વિકાસ પર, તેની ઇકોનોમી પર સૌથી વધારે અસર પડે જ્યારે કે તેનો ઉદ્યોગ ધંધો સંપૂર્ણપણે બંધ હોય. એટલે ઉદ્યોગ જગત સૌથી વધારે આશા લઈને બેઠું હતું વડાપ્રધાનના સંબોધનને લઈને, અને આશા મહદઅંશે ફળીફૂટ પણ થઈ છે. કારણ કે જે રીતે વડોદરા અને તેના આસપાસના ઉદ્યોગોની જો હું વાત કરું જિજ્ઞાસા, તો એમએસએમઈ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં છે, કેમિકલ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં છે, લઘુ મધ્યમ વર્ગના ઉદ્યોગ, લઘુ મધ્યમ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં છે. આ લોકો ઘણા સમયથી રજૂઆતો કરતા હતા. તેમને એવી અપેક્ષા હતી કે લોકડાઉનનું પાલન કરવામાં આવે તેનો કોઈ વાંધો નથી, પરંતુ જો ઉદ્યોગોને ખોલવામાં આવે તો છૂટ આપવામાં આવે તો તે ખૂબ જરૂરી છે. કારણ કે ઉદ્યોગ ધંધો નહીં ચાલે તો દેશની ઇકોનોમી કેવી રીતે ચાલશે? એટલે તેને લઈને ખૂબ અપેક્ષાઓ હતી. અંદર તેઓ રજૂઆત પણ સરકારોને કરી રહ્યા હતા અને તેના જ આધારે આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 54 દિવસ એટલે કે લોકડાઉનથી લઈને આજ દિન સુધી 54 દિવસમાં વડાપ્રધાનનું આ 12મું સંબોધન હતું દેશને નામે, અને આ 12મું અને માફ કરજો 5મું સંબોધન હતું દેશને નામે. 54 દિવસમાં 5 સંબોધન કર્યા છે, પરંતુ આજનું 5મું સંબોધન દેશ માટે એટલા માટે મહત્વનું હતું કે કોરોના સામેની જંગમાં દેશે ખૂબ સાથ આપ્યો, કેન્દ્ર સરકારનો, તમામ સરકારોનો, અને તમામની ફરજ પણ હતી અને જરૂરી પણ હતું. પરંતુ સાથે સાથે એ જોવું પણ જરૂરી હતું કે દેશનો આર્થિક વિકાસ અટકી ના જાય, રૂંધાય નહીં, તેને પણ બેઠો કરવો ખૂબ જરૂરી હતો. એટલે છેલ્લા કેટલાક દિવસોથી તેને લઈને ચિંતન શરૂ થયું હતું અને તેને જ કારણે દેશના વડાપ્રધાન દ્વારા થોડા દિવસ પહેલા જ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી અને બેઠકમાં એ ચર્ચા પણ કરવામાં આવી કે જે તે રાજ્યોમાં લોકડાઉન બાદ પરિસ્થિતિ શું છે, ખાસ કરીને ઉદ્યોગ ધંધાને લઈને પરિસ્થિતિ શું છે, સામાન્ય વર્ગ કઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, ગરીબ મધ્યમ વર્ગને કઈ મુશ્કેલીઓ નડી રહી છે. આ તમામ પ્રશ્નો પર ગહન ચિંતન કરવામાં આવ્યું, ચર્ચા કરવામાં આવી અને તેના આધારે આજે 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતને કારણે દેશના ઉદ્યોગને, ખાસ કરીને લઘુ મધ્યમ ઉદ્યોગને, એમએસએમઈને ખૂબ મોટું બળ મળશે. સાથે સાથે જે લોકોને ધ્યાનમાં રાખીને પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની માટે પણ આ ખૂબ મોટી રાહત રહેશે. હા, બિલકુલ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત જે સમાજના દરેક વર્ગ માટે ઉપયોગી નીવડશે. સાથે જ લોકડાઉન 4 નવા રંગરૂપ સાથે આવશે એ પણ સ્પષ્ટ છે. મયુર, અમિત, ધ્રુવ અને વિશાલ તેમજ અરુણ, આ પાંચે ચર્ચામાં જોડાયા. આભાર.